આજે ઉર્મિલાબેન અને એમનો પરિવાર ખૂબ ખુશ છે. મને લાગે ત્યાં સુધી એમના પરિવાર સાથે મળીને એમણે આ ખુશી મનાવવી જોઈએ, એટલે મેં તમને ના પાડી. જોયું મિતા, મેં તને કહ્યું હતું ને કે તારા ભાઈ પાસે દરેક સવાલોના જવાબ હોય છે. પણ આમાં મેં કંઈ ખોટું કીધું હોય તો મને કહો. ના ના ના, મારા પતિ ક્યારે ખોટા હોય જ ન શકે. હા, મારા ભાઈ ગ્રેટ છે. હા બસ હવે બસ. હું શું કહું છું, જો તમારી પરમિશન હોય તો અમે એમની માટે કોફી લઈને જઈ શકીએ? ઓફકોર્સ યસ, હું પણ આજ કહેવાનો હતો. ભાભી, તમે બેસો, હું બનાવી દઉં છું. રશ્મિ, આજે ઘણા સમયે રાધાના પરિવારના ચહેરા ઉપર મેં ખુશી જોઈ. મારી રાધા પર ત્યાં ખુશ હશે ને? હા, આજે રાધા ખૂબ ખુશ હશે. મેં સાચું કહું, તમે રાધાએ આપેલું વચન ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છો. મમ્મીજી, આમાં મીઠું મસાલો તમે નાખો ને, મને અંદાજો નહીં આવે. અરે, તું તારા અંદાજથી નાખ ને. ના મમ્મીજી, મને ડર લાગે છે ક્યાંક મીઠું વધારે પડી ગયું તો. અરે નીલા, આમ દરિયા કરવાથી કંઈ જ ના થાય. ચાલ, હું તને શીખવું છું. હવે મને એ કહે કે તું 10 માણસની રસોઈ બનાવતી હોય તો કેટલું મીઠું અને મસાલો નાખે છે? આટલું. અને અત્યારે આપણે કેટલા લોકો માટે રસોઈ બનાવીએ છીએ? 200 માણસોની. વેરી ગુડ. તો બસ એની કેલ્ક્યુલેટ કરી નાખ. કેલ્ક્યુલેટ કર અને ખબર પડી જશે કે કેટલું મસાલો અને કેટલું મીઠું જાય છે. કર્યું? હા મમ્મીજી. વેરી ગુડ. ચાલ નાખ હવે. બસ બસ. જો આપણે કેલ્ક્યુલેટ કર્યું હોય ને, એનાથી બધી વસ્તુ થોડી થોડી ઓછી નાખવાની, એટલે જ્યારે બની જાય તો ટેસ્ટ કરી શકાય, અને કંઈ ઓછું વધારે હોય તો સ્વાદ અનુસાર પછી ઉમેરી શકાય. સમજી ગઈ? જોયું? બધું આવડી ગયું ને? ખાલી ખાલી ડર્યા કરતી હતી. હા મમ્મીજી. મમ્મીજી. હા બેટા. ક્યાંક લોચો તો નહીં પડ્યો હોય ને? અરે નીલા, હવે બની જાય એટલે એને ટેસ્ટ કરી લેજે, એટલે ખબર પડી જશે તને. ભાભી, તમે જરાય ટેન્શન ના લો. તમે મમ્મીના ઓબ્ઝર્વેશનમાં ખાવાનું બનાવ્યું છે, એટલે બેસ્ટ જ બનાવ્યું છે. અને એમ પણ મારી મમ્મી વર્લ્ડની બેસ્ટ શેફ છે. ચાલો ચાલો, હવે બહુ વખાણ થયા. જલ્દી જલ્દી કામ પતાવો, ઘણું કામ બાકી છે હજી. શ્યોર, આજે દિવાળી સેલિબ્રેશનની પાર્ટી તો થશે જ, અને એ પણ મારી સૌથી મોટી હોટલમાં. હા, મેં બધા વીઆઈપીઝને ઇન્વાઇટ કરી દીધા છે, અને તમારે પણ ફૂલ ફેમિલી સાથે આવવાનું છે. હા, ગ્રાન્ડ સેલિબ્રેશન છે. ડીજે, મસ્તી, બધું જ. હા. સાંભળો, મને એક કોલ આવે છે, તો હું તમને પછી વાત કરું. હા, સાંજે મળીએ પાર્ટીમાં. બાય.
હા બોલ સિયા. કિયારા એક મિનિટ, તું કંઈ પણ કે ને એ પહેલા મારે તને એક ન્યૂઝ આપી છે. આજે મેં મસ્ત પાર્ટી રાખી છે, તો તારે આવવાનું છે. હા, ક્રિશને ઠાકર સાહેબનો ઓર્ડર મળ્યો અને સક્સેસફુલી પૂરો કરશે એ ખુશીમાં પાર્ટી આપી રહી છે કે શું? વોટ નોનસેન્સ આર યુ ટોકિંગ? હું એના માટે શું કામ પાર્ટી આપું? અને એક મિનિટ, જ્યારે એ લોકોને કરિયાણું મળ્યું જ નથી તો એ લોકોનો ઓર્ડર સક્સેસફુલી પૂરો કેવી રીતે થઈ શકે છે? તું કઈ દુનિયામાં જીવે છે? એ લોકોને કરિયાણું પણ મળી ગયું અને બધા કામે પણ લાગી ગયા અને સાંજ સુધીમાં એ ઠાકર સાહેબને જમવાનું સપ્લાય પણ કરશે અને રાત્રે દિવાળી સેલિબ્રેટ કરશે. મારા આટલા પ્રયત્નો કર્યા પછી પણ એ લોકો એમનો ઓર્ડર સક્સેસફુલી પૂરો કરશે? નો વે, હું આ ક્યારેય નહીં થવા દઉં. તારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. તીર કમાનમાંથી છૂટી ગયું છે. પણ હજી ટાર્ગેટ સુધી તો નથી પહોંચીને ફિયા. એટલે તું મને હજી ઓળખતી નથી ફિયા. હું એમને સક્સેસ નહીં મળવા દઉં, કોઈ પણ કાળે નહીં મળવા દઉં. मैडम आप सीरीज क्या लगाओगे? મારા માથા પર લગાડ. શું થયું શૌર્ય? તું આટલો ટેન્શનમાં કેમ છે? કોઈ પ્રોબ્લેમ થયો છે? ભાઈ હવે તમને શું કહું, માંડ માંડ ઓર્ડરનું સેટ થયું હતું અને હવે આ શૌર્ય, જે કંઈ પણ હોય મને કહી દે. ભાઈ હમણાં મને પેલા વકીલ સાહેબનો ફોન આવ્યો હતો. એમને મને કહ્યું કે અત્યારે ને અત્યારે આવીને કોર્ટમાં 10,000 રૂપિયા જમા કરાવી છે, તો કોર્ટ ખુલતાની સાથે તમને ડેટ મળશે. શૌર્ય, પણ આપણે જ્યારે એમની સાથે પૈસાની વાત કરી હતી ત્યારે તો એમને એમ કહ્યું હતું કે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, મને જજ સાહેબે મોકલ્યો છે. તો પછી હવે પૈસાની વાત ક્યાંથી આવી? મને પણ એ જ નથી સમજાતું. શૌર્ય, મારી પાસે જે પૈસા હતા એમાંથી શાકભાજી અને કરિયાણા માટે મેં એડવાન્સમાં આપી દીધા છે. હવે પૈસા ક્યાંથી લાવીશું? ભાઈ એક કામ કરું, આરપી સરને વાત કરીશું, એ કોઈક સોલ્યુશન કાઢશે. અરે શૌર્ય, ના, એમને ના કહીશ. એમ પણ એમણે આપણા માટે ઘણું બધું કર્યું છે. એમને જો વકીલ સાહેબ માટે કહીશું ને તો એ પૈસા પણ ચૂકવી દેશે. અને એ વાત મમ્મીને ને આપણને કોઈને નહીં કામ. સર, એક કામ કર, એમનો ફોન આવે ને તો એમને કહી દેજે કે થોડું મોડું થશે ને તો ચાલશે. અને એમ પણ આટલું મોડું તો થઈ જ ગયું છે. બીજું શું થશે? બીજી ડેટ મળશે એ જ ને. સાચી વાત છે, મને પણ એ જ લાગે છે. એમાં બીજો પણ એક પ્રોબ્લેમ છે. બીજો શું પ્રોબ્લેમ છે? ભાઈ આપણા લોકોની નાનામાં નાની વાત પેલી કિયારા સુધી પહોંચતી હોય છે. હવે જો એને ખબર પડશે કે આપણે લોકોએ કોર્ટમાં પાવર ઓફ એટર્નીને ચેલેન્જ કરી છે અને એ કોઈ નવી ચાલ રમશે તો યુ આર રાઈટ સર. કિયારા આવું કરી જ શકે છે. ભાઈ હવે શું કરીશું મને કંઈ સમજાતું નથી. ભાઈ હું એક કામ કરું, મમ્મીને વાત કરી જોઉં. ના સર, મમ્મીને ના કહીશ. તું ત્યાં છો. નીલા ભાભી અને મમ્મી કેટલા ખુશ દેખાઈ રહ્યા છે. ઘણા સમય પછી મમ્મીને જે કામ ગમે છે એ કરવા મળ્યું છે અને નીલા ભાભીને પણ મજા આવી રહી છે. એમના મનમાં જે આશા જાગી છે એને આપણે તોડવી નથી સર. અને અત્યારે જો મમ્મીને આ બધું કહેશું ને તો મમ્મી ટેન્શનમાં આવી જશે. તો હવે શું કરીશું ભાઈ? અરે બેટા, ત્યાં ઊભા રહીને શું ઘૂસપૂસ કરી રહ્યા છો? ચલો જલ્દી આવીને શાક સમારો, મારે વઘાર કરવો છે. હા મમ્મી, 5 મિનિટમાં બધું પતી જશે. હા ચલો. ડેમ ઇટ, મારા આટલા બધા પ્રયત્નો કરવા છતાં પણ એ લોકો મારી સામે જીતી જ જાય છે. મારે હવે કોઈ મોટી રમત રમવી પડશે. શું કરું? હેલો, કોણ? હે મેડમ, ધનંજય, મારો નંબર ડિલીટ કરી નાખ્યો કે શું? ના, કર્યો તો નથી,
પણ જો પૈસા લઈને આવી જ રીતે કામ કરવાનું હોય ને તો બહુ જલ્દી બ્લોક કરી નાખીશ. હે મેડમ, તમે આટલો ગુસ્સો કેમ કરો છો? શાંત થાઓ, શાંત. અને મને કહો પ્રોબ્લેમ શું થયો છે? અરે આપણી ચાલ કામમાં ના આવી. શું વાત કરો છો? એ લોકોને કરિયાણું મળી ગયું અને એ લોકો ખાવાનું બનાવે છે. બનાવી રહ્યા છે? મેડમ, ઓર્ડર ક્યારનો છે? આજે સાંજનો. આજ સાંજનો છે. મેડમ, એક આઈડિયા છે મારી પાસે, જો કહેતા હોય તો કહું. બોલો. હું ત્યાં જઈને એ લોકો જે જમવાનું બનાવે છે ને એમાં જમાલ ગોઠો નાખી દઉં તો? આ તમને આટલું સહેલું લાગે છે? હે, ત્યાં જવાનો કોઈ જ અર્થ નથી. ત્યાં બધા જશે. તમે હજી આરપી, ક્રિશ અને શૌર્યને ઓળખતા નથી. મેડમ, તમે હજી મને નથી ઓળખતા. તમે છે ને ગલીના ગુંડાઓને ઓળખતા હશો, પણ એ લોકો એના કરતાં પણ ખતરનાક છે. વ્હાઈટ કોલર ગુંડાઓ છે, વ્હાઈટ કોલર. વ્હાઈટ કોલર? સમજો ને કે તમારે સમજવાની કોઈ જરૂર પણ નથી. તમે મારી વાત ધ્યાનથી સાંભળો. સમજી ગયા? સમજી ગયો મેડમ. એકદમ ધાસુ આઈડિયા છે. હા, તો હવે કામે લાગો. મેડમ, એક વાત કરવાની રહી ગઈ. હા, તમને તમારા પૈસા મળી જશે. હા, હા, તો કામે થઈ ગયું, સમજો. ચાલો બ્રેક ટાઈમ. અરે આ બધાની શું જરૂર હતી? બપોરે તમે લોકો બરાબર જમ્યા નહોતા એટલે થયું કે તમારી માટે કોફી અને થોડો નાસ્તો લઈ જઈએ. શું છે, પેટમાં આધાર રહે. થેન્ક યુ રશ્મિબેન. થેન્ક યુ મિતા. શું વાત છે, ઘણું ખરું કામ પતી ગયું છે. હા, ઓલમોસ્ટ. હા, બસ થોડુંક જ બાકી છે. થેન્ક યુ. થેન્ક યુ. કિયારા મેડમની વાત તો સાચી છે. આ લોકોએ તો જબરો બંદોબસ્ત ગોઠવ્યો છે.